નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જીવનની અંદર દરેક વર્ષ અલગ અલગ રાજા અને મંત્રી લઈને આવતું હોય. દર્શક મિત્રો, જ્યારે હિન્દુ નવ વર્ષનો પ્રારંભ થઈ ગયો છે, કારણ કે ચૈત્ર સુદ પ્રતિપદાના દિવસે હિન્દુ નવ વર્ષનો પ્રારંભ થાય છે. તો હિન્દુ નવ વર્ષનો જ્યારે પ્રારંભ થાય તો એ સંવત્સરનું નામ એક અલગ હોય છે, એનો રાજા અલગ હોય છે અને એનો મંત્રી અલગ હોય છે. જેવી રીતે કોઈ પણ દેશ છે, આ દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી અલગ અલગ હોય છે, એવી જ રીતે દર્શક મિત્રો ગ્રહોની અંદર પણ જ્યારે કોઈ પણ નવા વર્ષની શરૂઆત થાય તો એ નવા વર્ષનો રાજા અલગ હોય છે, એનો મંત્રી અલગ હોય છે અને એના આધાર ઉપર વર્ષનું ભવિષ્ય કહેવામાં આવતું હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે હિન્દુ નવ વર્ષના પ્રારંભની અંદર આ વર્ષનો રાજા કોણ છે, મંત્રી કોણ છે, આ વર્ષ કેવું રહેવાનું છે અને આ વર્ષની અંદર કેવી રીતે તમે સારા લાભો મેળવી શકો, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. ખાસ આજે આપણે વાત કરી રહ્યા છીએ હિન્દુ નવ વર્ષની. દર્શક મિત્રો, અલગ અલગ વર્ષ આપણા જીવનની અંદર અલગ અલગ લાભ અને અલગ અલગ વસ્તુઓ લઈને આવતું હોય છે અને એટલા માટે દર્શક મિત્રો હિન્દુ પંચાંગની અંદર અલગ અલગ વર્ષના રાજા અલગ હોય છે, મંત્રી અલગ હોય છે. 19 માર્ચ 2026 થી ચાલુ થઈ અને 6 એપ્રિલ 2027 સુધી આ હિન્દુ નવ વર્ષ છે અને આ હિન્દુ નવ વર્ષનો આ વર્ષ જેને આપણે રૌદ્ર, કારણ કે એ વર્ષનું જે નામ છે એ સંવત્સરનું જે નામ છે એ રૌદ્ર આપેલું છે અને એટલા માટે દર્શક મિત્રો એવું કહી શકાય કે રૌદ્ર નામ આપેલું હોય એટલે સ્વાભાવિક રીતે ભગવાન શિવનું એક સ્વરૂપ છે જેને આપણે રૌદ્ર સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ અને એટલા માટે દર્શક મિત્રો અધર્મનો નાશ, ધર્મનો વિજય અને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર પરિવર્તન લાવવાની વસ્તુઓ આ સંવત્સરની અંદર થવાની છે. દર્શક મિત્રો, એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રુદ્ર નામનું જે આ સંવત છે, આ સંવત આપણા જીવનની અંદર કેવો લાભ અને કેવી વસ્તુઓ સૂચવવાનું છે, આ વસ્તુ બહુ મહત્વની છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આપણા ગુજરાતની અંદર જે કાર્તિકી સંવતથી ચાલુ થાય એમાં પરાભવ નામનું સંવત છે. હવે સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં આ ગ્રહોનું પરિબળ વિશેષ માત્રામાં લાભ અને નુકસાન આપતું હોય છે. આ વર્ષનો રાજા એટલે કે જે હિન્દુ નવવર્ષ 2083 ની શરૂઆત થઈ ચૂકી છે, જે 19 માર્ચ 2026 થી 6 એપ્રિલ 2027 સુધી છે, રૌદ્ર નામનું સંવત્સર છે, એનો રાજા ગુરુ મહારાજ છે. ગુરુ, દેવગુરુ બૃહસ્પતિ તરીકે જેને ઓળખવામાં આવે છે, ગુરુ મહારાજ એના રાજા છે અને મંત્રી એ મંગળ મહારાજ છે. હવે સ્વાભાવિક રીતે જેને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે એવા ગુરુ મહારાજ પોતે, એવા મંગળ મહારાજ પોતે જ્યારે આ વર્ષના મંત્રી તરીકે છે તો આપણે વર્ષની શરૂઆતની અંદર જ જોઈએ છીએ કે જ્યારે આ વર્ષ ચાલુ થવાનું હતું એ પહેલા જ અલગ અલગ જગ્યાએ યુદ્ધો ચાલુ થઈ ગયા. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વગેરે વગેરે જગ્યાએ ક્યાંક ને ક્યાંક યુદ્ધો ચાલુ થઈ ગયા. દર્શક મિત્રો, એવું કહી શકાય કે આ સમયગાળો એટલે કે આ વર્ષનો જે સમયગાળો છે એ બહુ જ મહત્વનો સમયગાળો છે, પરિવર્તનનો સમય છે. હવે દેવગુરુ બૃહસ્પતિ જે મંત્રણાના કારક છે, આપણને એવો વિચાર આવે કે આ વર્ષના મંત્રી મંગળ મહારાજ છે તો શું આખું વર્ષ યુદ્ધ જ ચાલવાના છે અને આ વર્ષ જો યુદ્ધ ચાલશે તો સ્થિતિ કેવી થશે? નહીં, ગુરુ મહારાજ આ વર્ષના રાજા છે જે જૂન 2026 ની અંદર કર્ક રાશિ, પોતાની ઉચ્ચ રાશિ કર્કની અંદર આવશે, ઓક્ટોબર 2026 સુધી રહેવાના છે. એટલે દર્શક મિત્રો, આપણે જોઈશું કે જે અત્યારે યુદ્ધનું વાતાવરણ ચાલી રહ્યું છે, કારણ કે 2 એપ્રિલ 2026 સુધી તો મંગળ અને રાહુનો અંગારક યોગ છે. હવે દર્શક મિત્રો, સ્વાભાવિક રીતે જે દેવગુરુ બૃહસ્પતિ જે જ્ઞાનના કારક છે, જે શિક્ષાના કારક છે, જે અર્થવ્યવસ્થાના કારક છે અને એ દેવગુરુ બૃહસ્પતિ આ વર્ષના રાજા છે, તો આપણે જોઈશું કે આ વર્ષની અંદર નવા પરિવર્તનો આવશે. આ વર્ષની અંદર જે લોકો ખોટું કરીને પૈસા કમાતા હતા, પછી ઘણા લોકો શું હોય, શેર બજારની અંદર પોતાની સ્ક્રિપ્ટ છે એ પોતાની સ્ક્રિપ્ટને ઊંચી લઈ આવવા માટે ઘણા બધા કાવા દાવા વગેરે વસ્તુઓ કરતા હોય ને પછી એમ કે કંપની ખાડે ગઈ અને પછી એ કંપનીને વેચી નાખે, તો એવી કંપનીઓ એ ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર તકલીફમાં આવશે. સરકાર એના ઉપર પણ ક્યાંક ને ક્યાંક કડક પગલા લેશે, એટલે કે
કે જે લોકો ખોટું કરે છે એના માટે આ વર્ષ તકલીફદાયક છે, કારણ કે આ વર્ષની અંદર જો તમે ખોટી રીતે પૈસા કમાવવા માટેના પ્રયત્ન કરશો તો અવશ્ય ગુરુ મહારાજ તમને દંડ આપશે. ગુરુ મહારાજ તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરશે. દર્શક મિત્રો, ધર્મ આધ્યાત્મિકતાના ક્ષેત્રની અંદર આ વર્ષની અંદર ઘણા બધા સારા કામો થશે ને એવું કહી શકાય કે ધાર્મિક કાર્યોની અંદર લોકોની રુચિ વધશે અને એના લીધે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર ઘણા બધા પરિવર્તનો પણ આ સમયગાળાની અંદર આવતા જણાશે. હવે દર્શક મિત્રો, આ સમયગાળાનો મંત્રી એ મંગળ મહારાજ છે. તો આપણે જોઈશું કે આ સમયગાળાની અંદર એટલે કે જે કોપર અત્યારે ડાઉન થઈ રહ્યું છે, ગોલ્ડ પણ ક્યાંક ને ક્યાંક થોડું ઘણું ડાઉન થઈ રહ્યું છે, તો આપણને એવો વિચાર આવશે કે હજી શું ગોલ્ડ ડાઉન થશે, હજી શું કોપર ડાઉન થશે? નહીં, હવેનો સમયગાળો એવો આવશે કે જો તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે, અત્યારે તમારે ખરીદવું છે તો તમે સોનું ખરીદી શકો છો. આ વર્ષના અંત ભાગની અંદર આપણે જોઈશું કે ગોલ્ડ એક હાઈ લેવલ ઉપર જતું જણાશે ને એટલા માટે દર્શક મિત્રો, આ વર્ષ એ ગુરુનું વર્ષ છે. ગુરુ પીળી વસ્તુનો પણ કારક છે, ગુરુ જ્ઞાનનો પણ કારક છે. એટલે એજ્યુકેશન, જે લોકો ભણેલા હશે, જે લોકો શિક્ષિત હશે, જે લોકો પાસે જ્ઞાન હશે, જે લોકો પાસે મેનેજમેન્ટ પાવર હશે, આવા લોકોનું વર્ચસ્વ આ વર્ષની અંદર વધતું જણાશે. જે લોકો શોર્ટકટથી આગળ વધવા માંગતા હશે, આવા લોકોને આ વર્ષની અંદર સમસ્યાઓનો સામનો ઘણો બધો કરવો પડી શકે એમ છે. દર્શક મિત્રો, આપણે જોઈએ છીએ કે અલગ અલગ જગ્યાએ યુદ્ધ અત્યારે ચાલી રહ્યા છે. આજ ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર દિવાળી પહેલાના પ્રોગ્રામની અંદર આપણે કીધું હતું કે 2026નું વર્ષ એ યુદ્ધનું વર્ષ છે. એટલે દર્શક મિત્રો, આ વર્ષની અંદર અલગ અલગ જગ્યાએ યુદ્ધો થવાના જ છે. પરંતુ જ્યારે આ વિક્રમ એવું કહી શકાય કે હિન્દુ નવવર્ષ 2083ની શરૂઆત થઈ ચૂકી છે, રૌદ્ર નામના સંવત્સરની શરૂઆત થઈ ચૂકી છે, તો આ વર્ષની અંદર જે 6 એપ્રિલ 2027 સુધી રહેવાનું છે, આ વર્ષની અંદર આપણે જોઈશું કે ઘણા બધા પરિવર્તનો આવશે. આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે અલગ અલગ જગ્યાએ જ્યાં યુદ્ધો ચાલી રહ્યા છે, યુદ્ધ થઈ રહ્યા છે અથવા યુદ્ધ થવાના છે, આ જગ્યાએ ઘણી બધી વસ્તુઓના પરિવર્તનો આપણને દેખાશે. અત્યાર સુધી દર્શક મિત્રો, આપણે એવું વિચારતા હતા કે વર્લ્ડની મહાસત્તા તરીકે જેને ઓળખવામાં આવે છે, એના જે હેડ છે, વડા છે, એના વિરુદ્ધ પણ હવે ધીમે ધીમે લોકો જવા લાગશે, પોતાની પાર્ટીના લોકો જોવા લાગશે અને એના લીધે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વિરોધનો વંટોળ વધતો પણ જણાશે. દર્શક મિત્રો, આ વર્ષ એવું કહી શકાય કે જેની અંદર મેઘેશ, જે ખાસ કરીને વર્ષા ઋતુનો ક્યાં એવું કહી શકાય કે વરસાદ સારો રહેશે. ખેતીની અંદર નવી નવી વસ્તુઓ, એવું કહી શકાય કે ખેતીની અંદર નવા નવા લોકો ટેકનોલોજીના માધ્યમ દ્વારા નવી નવી વસ્તુઓ દ્વારા સારો લાભ પણ મેળવી શકાય. એટલે કે ખેતીમાં ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીનો ઉપયોગ આ વર્ષની અંદર થશે. પોતાના જ્ઞાનનો ભરપૂર ઉપયોગ કરી અને ખેતીના ક્ષેત્રની અંદર લોકો ફાયદો મેળવી શકે, કારણ કે મંગળ એ મંત્રી છે, મંગળ જમીનનો કારક છે, જ્યારે ગુરુ મહારાજ એ પોતે રાજા છે. એટલે તમે તમારી બુદ્ધિ ક્ષમતા દ્વારા ખેતીની અંદરથી ઉત્પાદન થતી વસ્તુઓની અંદર સારો લાભ મેળવી શકો ને એના દ્વારા આ વર્ષની અંદર તમને વિશેષ સારો લાભ મળી શકે. હવે દર્શક મિત્રો, એમાંય આ વર્ષમાં તો 13 મહિના આવે છે, કારણ કે આ વખતે અધિક મહિનો છે, જેઠ મહિનો છે, એ અધિક છે. તો સ્વાભાવિક રીતે આ વર્ષની અંદર જ્યારે જ્યેષ્ઠ માસ આવી રહ્યો છે, ત્યારે અધિક માસની અંદર પણ આપણે ભગવત ભજન, કારણ કે એવું કહી શકાય કે ગુરુ પોતે રાજા છે, એટલે ભગવાનનું ભજન કરવાથી વિશેષ લાભ મળતો જણાય. હવે આમ તો મંગળ ઉર્જાનો કારક છે, મંગળ સાહસનો કારક છે, મંગળ ગ્રહોનો સેનાપતિ છે અને આ વર્ષના મંત્રી તરીકે છે. જ્યારે ભારત દેશની કુંડલીની અંદર પણ મંગળની મહાદશા ચાલી રહી છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમની કુંડલીની અંદર પણ મંગળની મહાદશા ચાલી રહી છે. એટલે આપણે જોઈશું કે જે લોકો ખોટું કરી અને બહાર ભાગવાના પ્રયત્ન કરશે, શામ દામ દંડ ભેદ, કોઈ પણ રીતે સરકાર એને પાછા ઝપેટીને લઈ આવશે અને ક્યાંક ને ક્યાંક એના લીધે લાભ મળી શકે. કોઈ પણ દેશ સામે નીચું નહીં મૂકવામાં આવે, કારણ કે મંગળ છે, મંગળ કોઈ સામે ઝૂકતા નહીં. અને એટલા માટે દર્શક મિત્રો, આ સમયગાળો એ ક્યાંક ને ક્યાંક ભારતની અંદર નવો ઉદય થતો જણાશે. આપણે જોઈશું કે જે સોનાની ચીડિયા ભારત દેશ કહેવાતો હતો, એ જ સોનાની ચીડિયા વળી પાછો ભારત
ભારત દેશ બને, એ તરફ વિશ્વની મહાસત્તા બને, એ તરફ ભારત દેશની મંદ ગતિએ પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર આપણે વાત કરવી છે. 2083ની સાલ દેશ અને દુનિયા ઉપર કેવી રહેશે, શેર બજારની ચાલ ઉપર કેવી રહેશે, અને ખાસ કરીને આ વર્ષમાં તમારે કયા પ્રકારની સાવધાની રાખવાની છે, કયા ઉપાયો તમારા જીવનની અંદર લાભ આપી શકે, આ દરેક વિષય ઉપર ચર્ચા કરીશું. પરંતુ મિત્રો, ઘરમાં નેગેટિવિટી છે, ઘરમાં ઝઘડાઓનું પ્રમાણ વિશેષ થઈ રહ્યું છે, તો કયો ઉપાય કરવો જોઈએ? રોકાઈએ નાનકડા એવા વિષય. મિત્રો, ગુરુ મહારાજ આ વર્ષના રાજા છે. આ વર્ષના રાજા હોવાના લીધે આ વર્ષની અંદર આપણે જોઈશું કે વ્યાપારની અંદર નવા નવા માર્ગો લોકો માટે ખુલતા જણાશે. અલગ અલગ દેશો સાથેના વેપારની જે પોતાની નીતિ છે, આ નીતિની અંદર બદલાવ લાવશે. ઘણી પહેલાના જમાનાની અંદર શું થતું, તમે ઘઉં આપો અને ચોખા લઈ જાઓ. એટલે જોઈશું કે આ સમયગાળાની અંદર વેપાર નીતિની અંદર ઘણા બધા ફેરફારો આપણને આ વર્ષની અંદર જોવા મળશે. અને એટલા માટે જ આ વર્ષની અંદર વ્યાપારનું વર્ષ છે, અને એટલા માટે આ વર્ષની અંદર વિશેષ તમને લાભ પણ મળતો જણાય. ધર્મની અંદર, આધ્યાત્મની અંદર લોકોની રુચિ પણ વધતી જણાશે. વરસાદ આ વર્ષે સારો થશે, અને વરસાદના લીધે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખેડૂતોની અંદર પણ સારો લાભ મળી શકે એવા સંપૂર્ણ યોગો છે. દર્શક મિત્રો, આ વર્ષના જે ગ્રહો છે, આ ગ્રહો પણ બહુ જ મહત્વના છે. કારણ કે આ વર્ષની અંદર જે શરૂઆતની અંદર શનિ મીન રાશિમાં, રાહુ કુંભ રાશિમાં, કેતુ મહારાજ સિંહ રાશિની અંદર, સૂર્ય ધન રાશિની અંદર જે વર્ષની શરૂઆતની અંદર રહ્યા છે, જેના લીધે આપણે જોઈશું કે દક્ષિણ એશિયાની અંદર ક્યાંક ને ક્યાંક ઘણા બધા બદલાવો જોવા મળશે. ક્યાંક જ્વાળામુખી ફાટી શકે, ક્યાંક ભૂકંપો આવી શકે, આવી પણ સંપૂર્ણ શક્યતાઓ આ વર્ષની અંદર બની રહી છે. આ જ વિષય ઉપર ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિથુન રાશિની. શું કે આ વર્ષની અંદર અલગ અલગ દેશના, આપણા ભારત દેશના પણ રાજકારણની અંદર ઘણા બધા ફેરફારો જોવા મળી શકે. કોઈ જગ્યાએ આંદોલનોને લગતી સમસ્યાઓનું સર્જન પણ થતું જણાશે. રાજનીતિની અંદર દુર્ઘટના પણ બની શકે. કોઈ મોટા નેતાનું મૃત્યુ થાય એવા પણ સંપૂર્ણ યોગો આ વર્ષની અંદર બની રહ્યા છે. આ જ વિષય ઉપર ચર્ચા કરીએ આપણે. છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આ વર્ષનો રાજા ગુરુ મહારાજ છે, ને જ્યારે મંત્રી મંગળ મહારાજ છે, તો આ વર્ષની અંદર સાયબર એટેક વધી શકે છે. આપણે જોઈશું કે આ વર્ષની અંદર જે બેન્કિંગને લગતા શેર્સ છે એમાં પણ તકલીફ થશે, અને બેન્કિંગ ક્ષેત્રની અંદર પણ તકલીફ થવાના ચાન્સીસ બની શકે એમ છે. એટલે આ વર્ષની અંદર સાયબર સિક્યોરિટીને પ્રાધાન્યતા આપવી બહુ જ જરૂરી રહેશે. આ વર્ષની અંદર એવું કહી શકાય કે ઘણા બધા ઘટનાક્રમો એવા ઝડપથી ઘટશે કે આપણને થોડા ઘણા વિચારમાં પણ પડી જઈશું. વાતાવરણમાં પલટો એ પણ આ વર્ષની અંદર બની શકે એમ છે. આ વર્ષની અંદર એવું કહી શકાય કે ઘણા બધા અપરાધોની ક્ષમતા પણ વધતી જણાશે, પણ સરકાર ક્યાંક ને ક્યાંક કડક પણ થતી જણાશે. આ વર્ષ વિશે આપણે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા વાત કરીએ. દર્શક મિત્રો, વર્ષ એ કોઈ પણ વર્ષ છે, આ વર્ષની અંદર અલગ અલગ રીતે આપણે વર્ષનું ભવિષ્ય કથન કહી શકતા હોઈએ છીએ, જેની અંદર વર્ષનો રાજા કોણ છે, વર્ષનો મંત્રી કોણ છે, વર્ષમાં સૂર્યગ્રહણ કેટલા છે, વર્ષમાં ચંદ્રગ્રહણ કેટલા છે. જેવી રીતે હોળીની ઝાર કઈ દિશાની અંદર જાય છે એના ઉપરથી પણ આપણે ભવિષ્ય કથન કરતા હોય, ને આપણા વડવાઓ ચૈત્રી દનૈયા ઉપર પણ એવું કહી શકાય કે વરસાદ અને આવતું વર્ષ કેવું જશે એ વિષય ઉપર ભવિષ્ય કથન કરતા હોય. એવી રીતે દર્શક મિત્રો, આ હિન્દુ નવ વર્ષ 2083નું સાલ એમ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પરિવર્તનનો વર્ષ છે. એટલે આ વર્ષની અંદર આપણે જોઈશું કે અલગ અલગ જગ્યાએ યુદ્ધ, કમસે કમ 10 અલગ અલગ સ્થાનોની અંદર યુદ્ધ ક્યાંક ને ક્યાંક થવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે. એટલે આ સમયગાળો, એટલે કે આ વર્ષ છે એ 2026 જે 2083નું વર્ષ છે, એ યુદ્ધનું વર્ષ તો છે જ, પરંતુ આ વર્ષની અંદર ઘણા બધા પરિવર્તનો આવશે. ખોટા લોકો ધીમે ધીમે દૂર થતા જણાશે, સાચા લોકો ક્યાંક ને ક્યાંક આવતા જણાશે. જેની પાસે જ્ઞાન છે, આવા લોકોનું વર્ચસ્વ દરેક જગ્યાએ વધતું જણાશે. આ જ વિષય ઉપર છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આ 2083નું હિન્દુ નવ વર્ષ 2083ના વર્ષની અંદર આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક લોકોને લોહીને લગતી સમસ્યાઓ, એટલે કે ચામડીને લગતા દર્દોની અંદર લોહીને લગતા દર્દો થવાના પણ ચાન્સીસ બની શકે છે. મોંઘવારીનું પ્રમાણ થોડુંક વધશે, સોના ચાંદીમાં તેજીનું પ્રમાણ પણ વધી શકે એમ છે. ઘણા બધા સ્કેન્ડલો આ સમયગાળાની અંદર બહાર પણ આવતા જણાશે.